નમસ્કાર, મારી સાથે બનાસકાંઠાના પાણીદાર નેતા, જળ સંચયના પ્રણેતા એવા પ્રવીણભાઈ ડીસાના ધારાસભ્ય. સાહેબ, શું કહેશો? જે રીતે એક બાજુ બનાસની બેન, બીજી બાજુ બનાસની દીકરી, ગઈકાલે બનાસની બેનનું નામાંકન થયું, આજે બનાસની દીકરીનું નામાંકન થયું છે, કેટલો અટલ વિશ્વાસ છે? પૂરો વિશ્વાસ છે. બનાસકાંઠાના લોકો પર વિશ્વાસ છે અને ખાસ કરીને બનાસકાંઠાના લોકોને નરેન્દ્રભાઈ પર વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે. 5 લાખના વધુ મતથી જીતશું. આજે ખૂણે ખૂણે લોકસભાના તમામ ખૂણેથી લોકો દરેક બૂથમાંથી બેનને આશીર્વાદો આપવા માટે આવ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતે નરેન્દ્રભાઈએ નર્મદાના નીર લાયા છે, જે રીતે શિક્ષણનો રેશિયો વધાર્યો છે, જે રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ આ બનાસકાંઠાની અંદર આવી છે, જે રીતે ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે જે ઇનિશિયેટિવ લીધા છે, એના અંતર્ગત હું ચોક્કસ કહી શકું છું કે બનાસકાંઠા 5 લાખની લીડથી લોકસભા જીતશું. સાહેબ, આપ ડીસા વિધાનસભામાંથી તો ડીસા વિધાનસભાના કેટલાક ગામો છે જ્યાં આજે પણ પાણીની સમસ્યા છે. આપ જે રીતે અલગ અલગ નિર્ણયો કરી રહ્યા છો, જળ સંચયને કેવી રીતના સાચવવું, જળ અભિયાન ચલાવી રહ્યા છો, તેને લઈને ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે હાલમાં સીપુ ડેમમાં બનાસ દાંતીવાડાનું જે પાણી નાખવામાં આવે, જે કેનાલથી જે પાઇપલાઇન છે એનું પાણી નાખવામાં આવે, અને સીપુ ડેમ થકી જે વિઠોદર સાઈડના જે ગામડાઓ છે એને પાણીદાર બનાવવા માટેનો કેટલો સંકલ્પ? એનું ઓલરેડી કામ ચાલુ થઈ ગયું. નર્મદાના નીર પણ આવી ગયા. જે ગામમાં બાકી છે એનું કામ ચાલુ છે. આવનારા સમયમાં પાણીદાર ખેડૂતો બનવાના છે, એવો મને ચોક્કસ વિશ્વાસ છે. સાહેબ, 5 લાખથી વધુ લીડ પાટીલ સાહેબનો સંકલ્પ છે ગુજરાતની 26 સીટ જીતવાનો, કેટલો આશાવાદ વ્યક્ત કરો છો? બિલકુલ પૂરેપૂરો લોકોના વિશ્વાસ ઉપરથી કહી શકીએ 5 લાખની લીડથી જીતશું. આ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી કે જેઓ જળ સંચયના પ્રણેતા છે અને જે રીતના પાણી માટે કામ કરી રહ્યા છે, આજે મારી સાથે જોડાયા અને રેખાબેન ચૌધરીનો જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. નમસ્કાર.